મામલેથી સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે। પટેલ સમાજના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ સમાજ માટે વાત કરી। પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે તેવું તેઓએ નિવેદન આપ્યું છે। પટેલ સમાજના યુવાનો વિશે મહિલા પીએસઆઈએ આ નિવેદન આપતા વિડીયો જાહેર થયો, જે હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ કહ્યું કે પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનું પાટીદાર સમાજ માટે મહત્વનું નિવેદન સામે આવ્યું છે। પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે તેઓએ આવું નિવેદન આપ્યું છે। સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ। સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનું નિવેદન સામે આવ્યું છે। પટેલ સમાજ માટે યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું છે। ખૂબ વિચારવાની વાત છે। મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે! એટલે થોડુંક વિચારવાની વાત છે। અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી। સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે। અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે! એટલે થોડુંક વિચારવાની વાત છે। અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી। સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। સંવાદદાતા શૈલેષ સાથે વાત કરીશું। શૈલેષ, અત્યારે જે સરથાણા પોલીસના પીએસઆઈનું નિવેદન જે વાયરલ થઈ રહ્યું છે તે અંગે શું વધુ અપડેટ્સ? સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ છે ઉર્વશી મેંદપરા, તેમણે સુરતમાં જ એક પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું। એ સંબોધન અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમાં ખૂબ ચોંકાવનારી વાતો પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ કરી છે। સૌથી મહત્વની બાબત તેમણે એ કરી હોય એ છે કે જે દારૂ પીધેલા 15 જણા પકડાય છે તેમાંથી 10 પટેલ સમાજના હોય। આવી ચોંકાવનારી વાત તેમણે કરી છે।
અને સાથે સાથે તેમની ઉપર ભલામણો આવતી હોવાની વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. સાથે સાથે તેમણે સાયબર ફ્રોડના જે કિસ્સાઓ હોય છે એમાંય 50% પટેલ સમાજના લોકો હોય છે એવી સીધી સ્પષ્ટ વાત પટેલ સમાજના આગેવાનોની સમક્ષ એક જે કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમમાં કર્યો હતો. પટેલ સમાજ બધી જ રીતે આગળ છે તો પછી આવી રીતે શું કામ કરી રહ્યા છો એવી એક સલાહ સૂચન પણ તેમણે આપી હતી. ઉર્વશી મેનપરા જે સરથાણામાં પીએસઆઈ છે તેમણે પોતાના અનુભવની વાત અહીંયા જયારે કરી ત્યારે પાટીદાર સમાજના મોભીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ વિડીયો અત્યારે એમની સ્પીચનો જે વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી શૈલેષ, આ કાર્યક્રમ ક્યારે યોજાયો હતો અને કાર્યક્રમમાં કોઈ મોટા નેતાઓ કે કોઈ મોટા મહાનુભાવો ઉપસ્થિત હતા કે કેમ? 2 દિવસથી આ વિડીયો વાયરલ થયાની વિગતો હાલ સામે આવી છે. કઈ રીતનો કાર્યક્રમ હતો તેની વધુ વિગતો આવી નથી, પરંતુ સુરતના પાટીદાર સમાજના આગેવાનો એમાં ઉપસ્થિત હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. સાથે સાથે આ જે વિડીયોની વાત છે એ વિડીયો અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે એ અંગે વધુ ખુલાસા નથી થયા, પરંતુ સુરતનો જ આ વિડીયો હોવાની વાત સામે આવી છે. જી શૈલેષ, અને જેવી રીતે પોતે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અવારનવાર ડ્રાઇવ્સ પોલીસ દ્વારા ચલાવે છે અને અવારનવાર ગુજરાતમાંથી દારૂબંધી માટે પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવે છે અને હજુ પણ સુરતમાં જેમ પીએસઆઈએ જણાવ્યું કે સુરતમાં સાંજનો એમનો જે કાર્યક્રમ હોય છે કે ભાઈ શહેરમાંથી નશા કરનારા જે યુવાનો છે તેમને શોધવાનો, તો આ એક કેટલો મોટો મુદ્દો છે કારણ કે એક ડ્રાય સ્ટેટ હોવા છતાં ગુજરાત ત્યાં દારૂ આવે છે અને સાંજના સમયે પીએસઆઈ પોતે કહે છે કે પોલીસ એક કાર્યવાહી પર ઉતરી જાય છે કે આપણે નશો કરનારા યુવાનોને હવે શોધીશું. પોલીસ દ્વારા જે રૂટીનમાં એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલતી હોય છે, ખાસ કરીને નાઇટ ડ્રાઈવ હોય, સ્પેશિયલ ડ્રાઈવ હોય, એ ડ્રાઈવ દરમિયાન પણ આ જે વાહન ચેકિંગની સાથે સાથે પીધેલાઓને પકડવાની કામગીરી પણ કરવામાં આવતી જ હોય છે. આ એક રૂટીન કામગીરી ચોક્કસપણે છે, પરંતુ મહિલા પીએસઆઈ ઉર્વશી મેનપરાએ જે રીતની વાત કરી છે કે એમની જે રૂટીન કામગીરી ચાલતી હોય ને એમણે એક ઉદાહરણ પણ આપ્યું કે રૂટીન કામગીરી ચાલતી હોય, 15 જણા પીધેલા પકડાયા હોય તો એમાંથી 10 વ્યક્તિઓ પટેલ સમાજના હોય છે. એ વાત અને એ તેમણે એક પટેલ સમાજની દીકરી છે ઉર્વશી મેનપરા અને તેમણે કરેલી આ વાત ખૂબ જ ચોંકાવનારી છે અને તેને લઈને કંઈક ને કંઈક મહિલા પીએસઆઈએ પણ સમાજને અરીસો બતાવવાનું કામ કર્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું. જી શૈલેષ, આભાર સમગ્ર માહિતી બદલ. અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા. અને બાકી એ
તો સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ આ નિવેદન આપ્યું છે. આવા લોકોની કોઈ ભલામણ કરે તો પણ નહીં છોડવાનો હોય તેઓએ આદેશ કર્યો છે. અમને પાટીદાર યુવાનોને છોડવા માટે ફોન આવે છે તેઓએ આ જણાવ્યું છે. અને મોટા ભાગના જે રાત્રે ડ્રાઈવમાં લોકો પકડાવે છે, જે યુવાનો પકડાય છે, તેઓ પાટીદાર હોય છે, એટલે કે પટેલ સમાજના હોય છે. અને તેઓએ આ નિવેદન આપ્યું છે. આ સમાજના જે કાર્યક્રમમાં તેઓ ત્યાં ઉપસ્થિત હતા અને જ્યારે તેઓ ભાષણ આપતા હતા તે સમયે તેઓએ નિવેદન આપ્યું કે મોટા ભાગના યુવાનો પટેલ સમાજના હોય છે. અને તેઓએ આ દુઃખ વ્યક્ત કર્યું છે કે શું કામ પટેલ સમાજ આવી રીતે આવા ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અને સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે. તો આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણભાઈ, પટેલ સમાજના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈ પોતે આવું નિવેદન આપે છે કે પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. આપ શું કહેશો આના પર? 100% એક જવાબદાર પોલીસ અધિકારી છે અને જવાબદાર સમાજના આગેવાન તરીકે, એક બેન તરીકે એમને પોતાની વ્યથા અને અનુભવ રજૂ કર્યો કે ભાઈ સમાજમાં અને ગુજરાતમાં જે પ્રમાણે વ્યસનનું પ્રમાણ વધતું જાય છે, ગુજરાતના યુવાનોમાં શોર્ટકટથી જે પૈસા કમાવાની એક ઘેલસા વધતી જાય છે, એના કારણે યુવાન ગુનેગારના રસ્તે જાય છે, એ એમને ચિંતા વ્યક્ત કરી. એમને જે ચિંતા વ્યક્ત કરી એ સમાજના આગેવાનોએ એ ચિંતાને ચિંતન કરવું જોઈએ. અને એ દિશામાં ગુજરાતનો ખાલી પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ હોય એ વ્યસનમુક્ત બને, સ્વસ્થ ગુજરાત બને અને ગુજરાતનો યુવાન કોઈ પણ ગુનેગારના રસ્તે ના જાય એ દિશામાં ખાસ આગળ વધી અને એ દિશામાં પગલાં સામાજિક રીતે લેવા જોઈએ. એ 100% એમની વાત સાચી છે. જી, અને જે સુરતમાં સૌથી મોટો સવાલ તો એ થાય છે કે સુરતમાં દારૂ ક્યાંથી આવે છે, અને જો દારૂ આવે છે તો યુવાનો આવી રીતે ગેરમાર્ગે કેમ, અત્યારે હાલ જે છે ગેરમાર્ગે કેમ જઈ રહ્યા છે? એ ખૂબ અભ્યાસનો અને ચિંતનનો વિષય છે. એ દિશામાં આગેવાનોએ અને યુવાનો બધાએ ચિંતા કરવી જોઈએ, ચિંતન કરવું જોઈએ અને એ દિશામાં કેમ કરી અને વ્યસન મુક્ત બનાય એ દિશામાં આગળ વધી અને પ્રયત્નો કરવા જોઈએ. અને બધા સામૂહિક પ્રયત્નો કરશે તો હું એવું માનું છું કે બેને જે ચિંતા કરી છે કે ભાઈ સમાજ વ્યસન મુક્ત બને, સમાજ ગુનેખારી મુક્ત બને, એ દિશામાં આપણે પરિણામ લઈ શકીશું. અને તમે પણ એક જવાબદાર મીડિયા તરીકે આજે તમે પણ બેન જેવી જ વાત કરી રહ્યા છો, તમે પણ એ દિશામાં કામ કરી રહ્યા છો. આ તમારું પણ યોગદાન છે કે તમે આ વાત પ્રજા સમક્ષ રજૂ કરી કે ગુજરાતનો યુવાન વ્યસન મુક્ત બને અને સ્વસ્થ ગુજરાતનું આપણે સાચું નિર્માણ કરી શકીએ. જેવી રીતે તમે તમારી જવાબદારી પૂરી કરી છે આજે મીડિયા તરીકે, એવી જ રીતે જો બધાએ પોતાની જવાબદારી સમજી અને પોતાની જવાબદારી એ દિશામાં નિભાવે તો સમાજ વ્યસન મુક્ત બને અને ગુજરાતનો યુવાન ગુનેગારીના કોઈ પણ રસ્તે ના જાય. તો હું માનું છું કે આ દિશામાં પરિણામ 100% આવનારા ભવિષ્યમાં મળશે. જી વરુણભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જેવી રીતે પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ જણાવ્યું કે અત્યારે જે તેમને આ કબૂલ્યું છે કે યુવાનો જે છે તે અત્યારે ગેરમાર્ગે જઈ રહ્યા છે.